અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગતરોજ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે ત્યાંના સ્થાનિક રહેવાસી 35-37 વર્ષની ઉંમરના મહેશ રબારી નામના યુવકને તે જ વિસ્તારમાં રહેતા 4 થી 5 અસામાજિક લુખ્ખા તત્વો દ્વારા સવારમાં અંદાજિત 4 વાગ્યાની આજુબાજુ આ સામાજિક તત્વો દ્વારા મહેશભાઈ રબારી નામના વ્યક્તિને 15મી 17 ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જે દરમિયાન તે ઘાયલ થતાં તેને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેઓનું ટૂંકી સારવાર બાદ આજરોજ એટલે કે 6 સપ્ટેમ્બરને શનિવારના રોજ વહેલી સવારમાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ હતા, જેને લઈને સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનોએ ગોમતીપુર પોલીસ સ્ટેશન આગળ એકઠા થઈને ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી। શું કહ્યું મૃતક મહેશભાઈ રબારીના પરિવારજનોએ અને સમાજના આગેવાનોએ મીડિયા સમક્ષ? જુઓ આ ખાસ અહેવાલ। ઈશ્વરભાઈ ડાભીવાળા। સાહેબ, ઘટના તો સર્વ વિદિત છે। અમારો એક નવયુવાન સમાજ સેવક આજે અમે ગુમાવ્યો છે, અમને બહુ દુઃખ છે અને કેમ ગુમાવ્યો એ બી પબ્લિક જાણી રહી છે, જનતા બધું જાણી રહી છે, પણ આજે દુઃખની ઘડીએ બહુ વધારે અમે કંઈ કહીએ એ નકામું પડશે, પણ અમારી માગણીઓ જો સંતોષાશે તો અમને સંતોષ થશે, નહીંતર અમારું આ આંદોલન છે એ દિન બ દિન ઉગ્ર બનતું રહેશે। અને આમાં અમારા એકલા સમાજનો જ પ્રશ્ન નથી સાહેબ, અમારા મહેશભાઈ અમે ગુમાવ્યા છે, અમને દુઃખ છે, પણ અમારા સમાજનો એક વીરનો ગુમાવ્યાનો દુઃખ નહીં, પણ દરેક સમાજને આ બાબતમાં જાગૃત થવું પડશે, નહીંતર આ આંધળી સરકારમાં કોઈનું નહીં ચાલે। આજે કોઈ રાજકારણ નથી કરવાના, કોઈ પક્ષની વાત નથી કરવાની, પણ જ્યાં અભણ નેતાઓ બેઠા હોય, જ્યાં અભણ હોમ મિનિસ્ટર હોય, ત્યાં આપણે બીજી આશા રાખીએ એવી પણ નકામું છે। પણ આજે જો આ પબ્લિકની આમ જનતાની જો આંખ ઉગાડવી હશે તો આજે અમારી માગણીઓ જો સરકાર સ્વીકારશે, અમારું પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્વીકારશે તો અમે આગળની રણનીતિ તૈયાર કરીશું, નહીંતર પછી આમાં આગળ જતા બહુ જ ખરાબ પરિસ્થિતિ દરેક સમાજે ભોગવવાની રહેશે એવું અમને લાગી રહ્યું છે। તંત્ર પાસે એ માંગ છે કે દોડે દિવસે દિન રોજ ક્રાઇમ વધતો જાય છે। દરેક અમારા સમાજનો યુવાન અમે ગુમાવ્યો, દરેક સમાજ યુવાનો ગુમાવી રહ્યા છે, વિદ્યાર્થી હમણાં ગુમાવ્યો। હવે એ બાબતમાં થોડોક પ્રકાશ પાડું તો એ વિદ્યાર્થી ને સામેવાળો વિધર્મી હતો એટલે પબ્લિકે બહુ જ સપોર્ટ કર્યો હતો, પણ આ તો ગૌ સેવક છે, મારા સમાજનો સેવક છે, ગૌ સેવક છે। જો સાહેબ તમારામાં તમારું પણ હોય તો હિન્દુત્વવાદી જો તમે બધા બહુ કહેતા હો અમે સરકારવાળા છીએ કે આમ છીએ કે હિન્દુ સરકાર છે, તો આજે દરેક સમાજને હું આહવાન કરું છું કે અમને સપોર્ટ કરો અને આમાં ધરણા ઉપર બેસી અમે તો તમે અમને સપોર્ટ કરો, દરેક બાબતમાં અમને સપોર્ટ કરો, નહીંતર આ આગની જે જ્વાળા છે દરેક સમાજમાં ફેલાશે ને દરેક સમાજે ભોગવવાની તૈયારી રાખવી પડશે, કેમ કે આજની તારીખે જે બનાવ બન્યો છે અસહનીય છે અને અમને બીજું કંઈ અત્યારે રાજકારણ અમે કરવા માંગતા નથી, પણ જો પબ્લિકની આંખો નહીં ઉગડે ને અમે અંધભક્તિમાં રહીશું તો આજ છે એનાથી પણ બદતર સ્થિતિનો સામનો અમારે દરેકને કરવો પડશે। તમારી જે માંગણી છે એ જો માંગણી સ્વીકારવામાં તંત્ર દ્વારા નહીં આવે તો આગળની રણનીતિ તમારી શું હશે? સાહેબ, તંત્ર દ્વારા માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે એક તો પહેલા તો લાશ અમે સ્વીકારવાના નથી। અત્યારે અમને લેખિતમાં ઉચ્ચ લેવલથી જો અમને લેખિતમાં મળશે અમને કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને તમે જે માંગણીઓ કરી છે વ્યાજબી છે અને અમને વિશ્વાસ મળશે તો અમે આ લાશ સ્વીકારીશું, નહીંતર અમે લાશ સ્વીકારા નથી। અમારું માલધારી સંમેલન આખું કરીશું, અહીંયા ઉપવાસ ઉપર ઉતરવું પડશે તો ઉપવાસ ઉપર ઉતરીશું, નહીં મેળ આવે તો અમે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરીશું, પણ અમારી માંગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું, નહીંતર આગળની રણનીતિ અમે અમારા સમાજના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને અમે તૈયાર કરીશું। મહેશભાઈને જે મારવાવાળા આરોપીઓ છે એ લોકોને કેવી સજા થાય એની આશા રાખો તમે? અરે સાહેબ, અમે આશા તો ઘણી રાખીએ છીએ, પણ ઉચ્ચ અધિકારીએ વિડીયોમાં મેં જોયું તો એમને ખુદ સ્વીકાર્યું છે કે આ લોકો લુખ્ખા તત્વો છે અને બુટલેગરો છે, એમને સજા પણ થયેલી છે પાસામાં હેઠળ। એટલે જો અધિકારી સ્વીકારતા હોય ને એ લોકો અહીંયા આ રીતનું અત્યારે દાદાગીરી કરતા હોય તો અમારે બીજી તો આશા શું રાખીએ? પણ હજુ જો મોડે પણ જો પોલીસ અને સરકાર જો જાગવા માંગતી હોય ને એમની આ જે મૂછ જતી હોય એની લાજ રાખવા માંગતી હોય તો આમાં કડકમાં કડક સજા કરે અને અમને બાંયધરી આપે તો કંઈક એનું સરકારનું પાણી અમે માપી લઈએ, નહીંતર ચમરબંધીને પણ દઈ છોડવામાં આવે એવી ખાલી વાતો જ છે, કશું થતું નથી। લોકો બેખોફ થઈ ગયા છે, આમ જનતાને જીવવું મુશ્કેલ થઈ ગયું છે, લોકો મોંઘવારીમાં એટલા પીસાઈ રહ્યા છે કે અમને સાથ આપવા કોઈ બહાર નીકળે એમ નથી એવી પોઝિશન અત્યારે છે। એટલે દરેક બાબતમાં આ મોંઘવારી કહો કે ભ્રષ્ટાચાર કહો કે ક્રાઇમ, સાહેબ ક્રાઇમનું પાટનગર બની ગયું છે અમદાવાદ નહીં, ગુજરાત આખા દેશનું પાટનગર ગુજરાત થઈ ગયું છે। એટલે હવે બીજી કોઈ ધાક પીછોડો કર્યા વગર જો સજા મળશે તો ઠીક છે, નહીંતર આવા તો
દરરોજ ગુના બને છે, દરરોજ બને છે, કશું થતું નથી. ખાલી ચમરબંધીને નહીં છોડવામાં આવી વાતો કરવાથી કંઈ થવાનું નથી, એક્શન લેવી પડશે.